કે મારી જોડે અત્યારે છે ફેરોસ્કોપ, બીજી આને કહીએ આપણે મેટલ ડિટેક્ટર। હવે આ ભેંસ છે એની અંદર મેટલ છે કે નહીં, બરાબર છે તો કઈ જગ્યાએ છે, બરાબર, એ નક્કી કરવા માટે આપણે આ ફેરોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ। હવે આમાં 3-4 વસ્તુ હું તમને કહી દઉં કે ભેંસની અંદર લોખંડ કઈ પોઝિશન ઉપર હોય તો એને આપણે ઓપરેટ કરવી જોઈએ, અથવા કઈ જગ્યાએ હોય તો આપણે એને ઓપરેટ ના કરવી જોઈએ, એના વિશે હું તમને થોડી માહિતી આપીશ। આ જે મારી જોડે ફેરોસ્કોપ છે, મેટલ ડિટેક્ટર છે, એનાથી હું તમને એક્ઝેક્ટ લોખંડની પોઝિશન કઈ છે અને એ કઈ જગ્યાએ છે, એ ભેંસને કે અથવા આપણા પશુને નડે છે કે નથી નડતું, આપણે એને ઓપરેટ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ, એના વિશે ખાસ આ પશુપાલક મિત્રોને હું થોડી તમને માહિતી આપીશ। હવે આ મારા જોડે મેટલ ડિટેક્ટર છે, હું આ જે બફેલો છે એને ચેક કરવા જઈ રહ્યો છું। અને જરા તમે અહીંયા આવો, આ મેટલ ડિટેક્ટર ઓફ છે, આ મેં એને ઓન કર્યું। હવે જે મેટલ ડિટેક્ટરની જે પેટી છે એ ઓલરેડી મેટલની છે, એટલે આ પ્રોબ હું નજીક લાવીશ તો આ 30+ જે છે એનો કાંટો ઉપડ્યો છે। હવે આ ભેંસને આપણે ફેરોસ્કોપથી ચેક કરીએ કે કઈ જગ્યાએ મેટલ છે। હવે અહીંયાથી હું ચાલુ કરું છું, એનો જે પેડ છે ત્યાંથી, અહીંયા આપ જોઈ રહ્યા છો કોટા ઉપર કે કોઈ મૂવમેન્ટ છે નહીં। હવે એક્ઝેક્ટ તમે જરા જુઓ કે જે આ એનો ડૂંટાનો ભાગ છે, આ એનો ડૂંટાનો ભાગ છે, અહીંયા કે ડૂંટાની આજુબાજુ કે અહીંયા ક્યાંય મેટલ ફેરોસ્કોપ બતાવતું હોય તો આ જે જગ્યા છે એ મોસ્ટલી અહીંયા જો લોખંડ હોય તો કોઈ નડતું નથી। અને અમે ઘણા અમારા 20 વર્ષના અનુભવની અંદર ઘણા પશુઓ અહીંયા મેટલ બતાવે છે પણ બિલકુલ નોર્મલ રીતે ખાતા પીતા હોય છે અને બિલકુલ નોર્મલ રીતે એમને કોઈ તકલીફ હોતી નથી। પણ જ્યારે જે પશુની અંદર જે એના આખી આપણે સ્ટમક કહીએ, એની આખી હોજરી કહીએ, એના 4 ભાગ આવે। 4 ભાગ, એનો જે આગળનો ભાગ છે રેટિક્યુલમ, રૂમેન, એબોમેઝમ, ઓમેઝમ, એમ કરીને 4 ભાગની અંદર હોજરી આવે। હવે ખાસ કરીને જે આ એનું સ્ટર્નમ છે, એક્ઝેક્ટ જે એન્ડ ઓફ સ્ટર્નમ છે, અહીંયા જો મેટલ હોય, અહીંયા આપણે ચેક કરીએ છીએ, અહીંયા જો મેટલ હોય તો એને આપણે ઓપરેટ કરવું જોઈએ। હવે આ ભેંસને દેખો, અહીંયા મેટલ પોઝિટિવ બતાવે છે, એટલે એક્ઝેક્ટ રેટિક્યુલમની અંદર મેટલ છે। હવે રેટિક્યુલમની અંદર મેટલ હોય તો એ આપણે ખાસ એને ઓપરેટ કરવું જોઈએ, કારણ કે રેટિક્યુલમ એ હોજરીનો એક એવો ભાગ છે કે જે જસ્ટ એની જે ડાયાફ્રામ આવે, ડાયાફ્રામને ટચ થયેલો હોય છે। હવે એ રેટિક્યુલમની અંદરથી જો પોઇન્ટેડ કોઈ લોખંડ હોય અને જે આગળ ખૂદતા પંચર કરતાં રેટિક્યુલમને પંચર કરીને ડાયાફ્રામને પંચર કરે તો ઘણી વખત ડાયાફ્રામેટિક હર્નિયા થતા હોય, અથવા ડાયાફ્રામેટિક હર્નિયા ના થાય અને એ આગળ જતું રહેતું હોય તો જે પેરિકાર્ડિયલ સેક છે, હૃદયની આજુબાજુનું જે આવરણ છે, તેમાં રસી ઇન્ફેક્શન અને પેરિકાર્ડાઇટિસ થઈ જતો હોય છે અને એના કારણે આપણું પશુ મૃત્યુ પામતું હોય છે। તો ખાસ પશુપાલક મિત્રોને ધ્યાનમાં રાખવા જેવી બાબત કે